હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કરુણ કિસ્સો સામે આવ્યો છે। માંડવીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ પ્રસૂતા પત્ની માટે પતિ લોહીની બોટલની વ્યવસ્થા કરવા જતાં કરુણ દુર્ઘટના ઘટી છે। બારડોલીના પાણદા પાસે અકસ્માત નડતા પતિનું મોત નીપજ્યું હતું। તો જ્યાં હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉપરપાડાના ઝુણવાણ ગામના 32 વર્ષીય યુવાનની પત્નીની ડિલિવરી માટે માંડવીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। મહિલાને લોહીની જરૂર પડતા પતિ શાળા સાથે બારડોલીથી લોહી લઈને પાછો આવી રહ્યો હતો। તે દરમિયાન પાણદા ગામ પાસે પિકઅપની અડફેટે આવતા અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું હતું। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે ઉપરપાડા તાલુકા ઝુણવાણ ગામના 32 વર્ષના ઈશ્વરભાઈ ગુલાબભાઈ વસાવા સુરતમાં નોકરી કરતા હતા। તેમની પત્ની સુનંદાની પ્રસવ પીડા થતાં રવિવારે માંડવીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબીએ રિઝેરિયન કરવું પડશે તેથી 2 બોટલ લોહીની જરૂર હોવાનું જણાવ્યું હતું। તો જ્યાં મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।